વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારી વાપીના સિલવાસ ટોકર ખાડા બહાર આ મારામારીથી આ તસવીરો જુઓ। જાહેરમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીથી દોડધામ મચી ગઈ। અગાઉ પણ અનેક વખત આ સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી બની ચૂકી છે। આવી ઘટનાઓ બની ચૂકી છે। વિદ્યાર્થીઓની મારામારીનો વિડીયો પણ વાયરલ થતા આ બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। तो असामाजिक तत्वों आतंक अमे चार अलग अलग तस्वीरों में आपने बतावी रह्या छीए। एक छे राजकोटनी घटना, तमे तस्वीरों में जोई शको छो, ज्यां जाहेरमां मारामारी अने तोड़फोड़ करवामां आवी। तो बीजी घटना 10 रूपिया माटे मारामारी थी पंचमहालना गोधरामां सोडानी दुकान पर आ बवाल थई हती। त्रीजी घटना सूरतनी छे, ज्यां पति पत्नी पर एक व्यक्तिए हुमलो कर्यो हतो अदावतमां। चौथी तस्वीर विद्यार्थीओ वच्चे वापीमां मारामारी थई अने ए तस्वीरमां पण तमे जोई शको छो, जो के एनुं कारण ચોક્કસ सामे आवी शक्युं नथी। अमरेलीमां वन्य प्राणीओना आंटाफेरा सिंह अने दीपड़ाना वीडियो वायरल थया। भावनगर सोमनाथ नेशनल हाईवे पर रोड क्रॉस करता बे सिंह सीसीटीवीमां कैद थया। રાજુલાના કોવાયા ગામની દિવાલ ઉપર દીપડાના 2 બચ્ચા કેમેરામાં કેદ થયા। અલગ અલગ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ભાવનગર સોમનાથ હાઈવેના આ દ્રશ્યો છે। રાજુલાના કોવાયા ગામે દીપડાના 2 બચ્ચા જોવા મળ્યા હતા। બે અલગ અલગ તસવીરોમાં આપ જોઈ શકો છો। અમરેલીના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વન્ય પ્રાણીઓના આંટાફેરા જોવા મળતા હોય છે। ગીર સોમનાથમાં પણ આવા દ્રશ્યો હવે સામાન્ય બની રહ્યા છે, ત્યારે અમરેલીમાં સિંહ અને દીપડાના આંટાફેરા કેદ થયા। અમદાવાદમાં નકલી દારૂની મિની ફેક્ટરી પકડાઈ। શાહપુરમાં નકલી દારૂની 49 બોટલો પકડાઈ। સામાન્ય દારૂ મોંઘી બોટલમાં ભરી અને વેચાણ કરવામાં આવતું હતું। આરોપી અગાઉ વાડજ પોલીસ સ્ટેશનમાં પણ દારૂના કેસમાં પકડાઈ ચૂક્યો છે। સામાન્ય દારૂ એ મોંઘી બોટલોમાં ભરી અને વેચાણ થતું હતું। આ નકલી દારૂનું વેચાણ 49 નકલી દારૂની બોટલો જપ્ત થઈ છે। અમદાવાદના શાહપુરમાં આ ગોરખ ધંધો ઘણા સમયથી ચાલતો હતો। सूरत पुलिस ने मળી છે મહત્વપૂર્ણ સફળતા। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી 28 દિવસનું નવજાત બાળકનું અપહરણ થયું હતું। જો કે ખટોદરા પોલીસે અપહરણ થયેલા બાળકને શોધી કાઢ્યું। ઝારખંડ રાજ્યમાં જઈને અપહરણ કરનાર આરોપીને ઝડપી બાળકનો કબજો લીધો છે। અપહરણ કરનાર આરોપીનું નામ સૂરજકુમાર શ્યામરાજ મહેતા હોવાનું સામે આવ્યું। બીજી તરફ પોલીસે બાળકને હેમખેમ તેના પરિવારને પરત કર્યું છે। फुटेज चेक किए, रेलवे स्टेशन के फुटेज चेक किए, एक जगह से उसने पैसे विड्रॉल किए, वहां से एटीएम के हमने फुटेज लिए। बाद में इसको कंटिन्यू हम लोग फॉलो करते रहे। तो ये गढ़वा डिस्ट्रिक्ट है झारखंड में, वहां पे इसकी बहन का ससुराल है, वहां से ये बच्चे के साथ में बरामद हुआ। राज्यसभाના સાંસદ મયંક નાયકે અનોખી પહેલ કરી। વિદ્યાર્થીનીઓને સાયબર ફ્રોડથી બચાવવા અને જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો। મહેસાણાની જેએમ ચૌધરી સ્કૂલની 60 વિદ્યાર્થીનીઓ સાથે મહેસાણા મહિલા પોલીસ સ્ટેશનની મુલાકાત કરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બેટી પઢાવો બેટી બચાવો અંતર્ગત રાજ્યની વિદ્યાર્થીઓને પોલીસના કાયદાથી અને વ્યક્તિગત સુરક્ષા માટે પોલીસ અને સરકારની કામગીરીની જાણકારી મળી રહે તે માટે પ્રયાસ કરાયો। વિદ્યાર્થીનીઓને મહિલા અંગેના કાયદાઓ અને સાયબર ગુનાઓ અંગે વિસ્તૃત માહિતી અપાઈ। નાના બાળકોના માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો। વડોદરાના એસએસજી હોસ્પિટલમાં છેલ્લા 2 દિવસમાં 2 જટિલ સર્જરી કરી। હોસ્પિટલના ઈએનટી વિભાગના તબીબોની ટીમે 2 બાળકોના જીવ બચાવ્યા। ભરૂચની બાળકીને મોઢામાંથી લોહી નીકળવાની ફરિયાદ સાથે દાખલ કરાઈ હતી, જેમાં એક્સરે કરાવતા બાળકીની અન્નનળીમાં ખુલી સેફટી પિન દેખાઈ આવી, જેની જટિલ સર્જરી કરાવાઈ। તો બીજા કિસ્સામાં 1 વર્ષનું બાળક શિંગોડાની છાલ ગળી ગયું હતું, જે બાળકની અન્નનળીમાં ફસાયું હતું, તેની પણ સર્જરી કરવામાં આવી। હાલ બંને બાળકો સ્વસ્થ છે। આમ 2 બાળકોના સફળતાપૂર્વક હોસ્પિટલ દ્વારા સર્જરી પૂરી કરી લેવામાં આવી। तो हमने बरोड़ा फिर इधर आ गए, तो बच्चे ने खा लिया था, पता नहीं क्या सिंगोड़ा का छिलका खा गया था। तो हम 3 अस्पताल में घूमे और बरोड़ा आके फिर हमारे बच्चे की परेशानी दूर हुई। हम सर्दी खांसी की वजह से दवाई करवा रहे थे, पर हमको पता ये नहीं था कि हमारे बेटे के गले में ये है। तो यहाँ आके फिर हमारा बच्चा ठीक हो गया और आज सुरक्षित है, हम लेके बैठे हैं। પછી ત્યાંથી બરોડા મોકલ્યા એસએચજીમાં। પછી એક્સરે પર આવ્યો। એક્સરે પર આવીને ખબર પડી કે પિન છે, એટલે ગળામાં પિન છે। એ ત્યાં ઓપરેશન કર્યું, ત્યાં ઓપરેશન કરીને પિન બહાર કાઢી। હવે બાળક કેવું છે? હવે બાળક નોર્મલ છે।
ભાવનગરના વડવા વિસ્તારમાં શાળા નજીક રેકી કરતા શંકાસ્પદ આરોપી ઝડપાયો. શંકાસ્પદ યુવક છેલ્લા 2 દિવસથી વડવામાં આવેલી ખાનગી શાળા નજીક આંટાફેરા કરતો હતો. આરોપી વિદ્યાર્થીનું અપહરણ કરવાની ફિરાકમાં હતો. આરોપીના આંટાફેરાથી શંકા જતા શાળાના તંત્ર અને વાલીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી. આરોપી સમગ્ર મામલે સ્પષ્ટ જવાબ આપતો ન હતો. સાથે જ આરોપી પાસેથી મીઠાઈનું બોક્સ અને બિસ્કિટના પેકેટ મળી આવ્યા. આરોપીનું નામ નીરજ હોવાનું અને તે પરપ્રાંતીય હોવાનું ખુલ્યું. સ્થાનિકોએ આરોપીને મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યો. પોલીસે समग्र मामले आरोपी कब्जो लई कार्यवाही हाथ धरी. 2 महीने से बाहर आपके साथ में कितने लोग हैं? 10-12 जने, मतलब रहते तो 10-12 जने. जब पता लगता है वो लड़ाई हो गई तो एक भी न दिखाई देता. बनाव शू थयो? एक व्यक्ति बपोर बिचारे वालीओ टिफिन देवा आवे त्यारे वालीने स्ट्रोंग मारी गयो. ओळखी एक पेनल्टी થતો ઓળખી શક્યા. ત્યારે બીજે દિવસે આવ્યો એટલે છોકરીને ઓળખી ગયા કે વાલી નથી એટલે એને પકડીને પકડ્યો અને એમાં વાત કરી કે એની પાસે મીઠાઈનું બોક્સ અને બિસ્કિટના બધું પેકેટ હતું. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. મોથોટ ફાઇનાન્સ પ્રસ્તુત કરે છે ગોલ્ડ લોન મેળો. ગોલ્ડ લોન લીધા પછી અને કસ્ટમર રેફર કર્યા પછી મેળવો સોનેરી મોકો. લાખોના ગિફ્ટ વાઉચર જીતવાનો, સાથે જીતો તમે 24 કેરેટ સાચું સોનું. ગોલ્ડ લોન લેવા માટે આજે જ મોથોટ ફાઇનાન્સની બ્રાન્ચમાં જાઓ અથવા કોલ કરો 1-800-313-1212. लेकिन आज आप सुनो, करोड़ों जो लोग अभी नहाने के लिए जाते हैं, वेस्ट ऑफ टाइम. मेरे हिसाब से वहां पे है नहीं कुछ, वहां कुछ नहीं है, कहाँ भगवान नहीं है. કરોડો લોકોની આસ્થાના પ્રતીક સમાન મહાકુંભને લઈને સુરતના ઉદ્યોગકાર વસંત ગજેરાનું વિવાદિત નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે મહાકુંભમાં ડૂબકી લગાવવા જતા લોકો સમય વેડફી રહ્યા છે. ત્યાં કશું જ નથી, ત્યાં ભગવાન પણ નથી. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ છંછેડાયો છે. ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ દરરોજ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે અને અત્યાર સુધીમાં કરોડો શ્રદ્ધાળુઓએ સ્નાન પણ કર્યું છે. ત્યારે ઉદ્યોગકાર વસંત ગજરાએ ટિપ્પણી કરતા ફરી એકવાર આસ્થા અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા લોકોની લાગણી દુભાઈ છે. વસંત ગજરાનો આ વિડીયો વાયરલ થયો છે. लेकिन आज आप सुनो, करोड़ों जो लोग अभी नहाने के लिए जाते हैं, वेस्ट ऑफ टाइम. मेरे हिसाब से वहां पे है नहीं कुछ, वहां कुछ नहीं है, कहाँ भगवान नहीं है. अच्छा स्किल दो, इसे अच्छा बच्चों को एस्टेब्लिश करा दो, यही मेरा ऑटोमेटिकली समाज बढ़ जाएगा. ડાયમંડ નગરી સુરતની એક ખાનગી શાળામાં એસીમાં ધડાકા સાથે આગ લાગી હોવાની ઘટના બની છે. મળતી જાણકારી પ્રમાણે અશ્વિની કુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી, જેના લીધે સ્કૂલમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગી હોવાના અહેવાલ મળતા જ વાલીઓને યુદ્ધના ધોરણે સ્કૂલે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ઘટના વખતે સ્કૂલમાં લગભગ 800 જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા. જો કે આગ લાગ્યાનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. બીજી તરફ શાળામાં વિદ્યાર્થીઓ